ત્યાં આદ્યશક્તિ ભવાની સતી બીજા જન્મની અંદર પાર્વતી રૂપે પ્રગટ થાય છે અને શંકરજી ધ્યાનસ્થ છે. નારદજી પધારે છે. નારદજી હિમાલયજીને મેનાજીને ખૂબ પાર્વતીની બધી જ ભવિષ્યવાણી કરે છે. હિમાલયજી સાંભળે છે, માં મેનાજી સાંભળે છે અને પાર્વતી ધીરે 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 સુંદર બાલ્ય લીલા પૂર્ણ કરી કિશોર લીલા અને યુવા લીલા સુંદર દિવ્યતાથી ભરપૂર જેનું જીવન છે. પાર્વતીજીને શંકર ભગવાનની ભક્તિ તરફ પ્રેરિત કરનારા નારદજી છે અને પાર્વતી નિર્ણય લે છે કે મારે શંકરજી સાથે પરણવું છે. નારદે કહ્યું તો તપ કરવું પડે. યુવાન પુત્રી પાર્વતી ભગવાન શંકરજીને મેળવવા માટે તપ કરે છે. અહીંયા શંકરજી ધ્યાનસ્થ છે. વચ્ચેના સમયમાં તારકાસુર નામનો અસુર થયો. બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું છે કે શિવપુત્ર દ્વારા મારું મૃત્યુ થાય. મૃત્યુનું કારણ મળ્યું છે. દેવતાઓને દુઃખ આપવા લાગ્યો છે. મૃત્યુનો ભય છૂટી ગયો છે. અને એક વાત યાદ રાખજો, જેને મૃત્યુનો ભય હોય ને એ કોઈ દી પાપ કર્મ ન કરે. જે માણસને મૃત્યુનો ભય છૂટી જાય એ માણસો કુકર્મો કરતા હોય છે. અને મૃત્યુ એવી એક વસ્તુ છે કે જીવનનું રહસ્ય છે, જીવનનું રાજ છે. ક્યારે કઈ જગ્યાએ ને કઈ રીતે થવાનું એ કોઈને ખબર નથી. તેથી હર પલ મૃત્યુંજયને યાદ કરો, જેથી કરીને આપણું મૃત્યુ મંગલમય રહે. ઉર્વાર્કમય વંદનાત મૃત્યુમુક્ષી માર. ભગવાન અમારો વ્યવહાર પૂર્ણ થાય, અમારી ફરજ અમારું કર્તવ્ય પૂર્ણ થાય, એવી રીતે અમને સંસારમાંથી તું છોડાવજે. અધૂરો વ્યવહાર નહીં, એ ભગવાનને પ્રાર્થના છે. અંતે દેવતાઓ નિર્ણય લે છે. ઇન્દ્રને કે આમ ઇન્દ્ર પોતાના મિત્ર કામદેવને મોકલે. કામદેવ શિવજી પર પ્રયોગ કરે છે અને કામને બાળાને ભસ્મ કરે. કામારી તરીકે ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે પ્રગટ થાય. રતિને વરદાન આપે. રતિ ગઈ યદુવંશમાં ફરી તારો પતિ તને પ્રાપ્ત થશે. ભગવાન શંકરજી ફરી ધ્યાનસ્થ. દેવતાઓ નારદજી પાસે જાય. નારદજી દેવતાઓને ભગવાન શિવને સ્તુતિ કરે છે. શંકર ભગવાન ફરી સમાધિમાંથી જાગે છે. દેવતાઓ વિનંતી કરે છે કે આપને સાથે પરણવા માટે. હિમાલય પુત્રી પાર્વતી તપસ્યા કરે છે. ભગવાન શિવ પાર્વતી સાથે અમારા વિવાહ છે. નારદજી કહે છે કે આપ પાર્વતી સાથે પરણો તો તમારા દ્વારા પુત્ર જન્મે તો તારકાસુરના ત્રાસમાંથી દેવતાઓ મુક્ત થાય. શંકરજી દેવતાઓના સુખ માટે પાર્વતી સાથે પરણવા માટે ભગવાન હા કહે છે. શંકરજી કૈલાસ પધારે છે. સપ્તઋષિઓ પાર્વતીના આશીર્વાદ આપે છે. પાર્વતી પોતાનો તપ પૂર્ણ કરી હિમાલય નગરમાં જાય. વચ્ચેના સમયમાં ભગવાન શંકરજી નટલીલા કરે છે. લટલીલાનું સુંદર વર્ણન છે. અંતે ભગવાન શંકરજીના બીજા વિવાહ હિમાલય પુત્રી પાર્વતી સાથે થાય છે અને ધામધૂમથી ભગવાન શિવ અને પાર્વતીને વિવાહ થાય છે. અને શિવ અને પાર્વતીના વિવાહ પૂર્ણ થયા ભગવાન શંકર અને પાર્વતી કૈલાસના દ્વારે પધારે છે. ફરી પાછા વિષ્ણુ ભગવાન, લક્ષ્મીજી ભગવાન શિવ અને પાર્વતીનું સ્વાગત કરે છે અને શિવ અને પાર્વતીનો સુંદર વિચરણ વિહાર પૂર્ણ થતાં ભગવાન શિવ અને પાર્વતી દ્વારા એક પુત્ર જન્મે છે જેમનું નામ ષડાનંદ ભગવાન કાર્તિકેય છે. અને કાર્તિકેયના માધ્યમથી તારકાસુરનો અંત થાય છે. આકાશે તારક લિંગમ. અને કાર્તિક સ્વામી દેવતાઓના સેનાપતિ બને છે. ભગવાન શિવના પુત્ર ભગવાન કાર્તિકેયનું ચરિત્ર શિવ મહાપુરાણ અંતર્ગત રુદ્ર સંહિતા કુમાર ખંડની અંદર લખેલું છે. ત્યારબાદ ગણેશજીની સુંદર ગાથા છે. ભગવાન ગણેશજી ગણ અધ્યક્ષ બને છે. માતા પાર્વતી દ્વારા પ્રગટ થયેલા ભગવાન ગણેશ છે અને શિવ દ્વારા પ્રગટ થયેલા ભગવાન કાર્તિકેય છે. ભગવાન ગણેશજીનો અદ્ભુત મહિમા છે. શિવ અને પાર્વતીએ ગણેશજીની પહેલી પૂજા કરી છે અને ત્યાર પછી દેવતાઓએ, દેવગણોએ, સૂર સૌએ ભગવાન ગણેશની પૂજા કરી છે. શા માટે શંકર પાર્વતીએ ગણેશજીની પહેલા પૂજા કરી? શંકર ભગવાન એ કહેવા માગે છે કે તમારા ઘરને આંગણેથી તમારા દીકરાનું સન્માન વધારો. દીકરામાં થોડો અવગુણ હોય તો અવગુણ સમાજની સામે દેખાડવાની જરૂર નથી. આપણો દીકરો ગુણવાન છે. આપણા દીકરાનું સન્માન આપણે કરશું તો પડોશી કરશે, આપણા સમાજના લોકો કરશે. આપણા જ દીકરીઓને આપણે અપમાનિત કરશું તો બીજા લોકો તો અપમાન કરવા માટે તૈયાર છે. હંમેશા તમારા દીકરાનું ગુણગાન કરો, તમારી દીકરીનું ગુણગાન કરો. કોઈ ઘરે મહેમાન આવે, મારો દીકરો તોફાની છે, મારી દીકરી આમ છે, નહીં. શા માટે બીજાને આપણા ઘરની વાતો કરવી જોઈએ? પુત્ર વધુની પ્રશંસા કરો, દીકરાના વખાણ કરો, દીકરીના વખાણ કરો, પરિવારની પ્રશંસા કરો. આપણા પરિવારના દુર્ગુણને ખોલવાનો પ્રયાસ ન કરો. ભગવાન ગણેશજીનું ચરિત્ર છે. સૌના ઘરમાં ગણેશજીની પૂજા છે અને જેના ઘરમાં ગણેશજીની પૂજા ન હોય એના ઘરનું પાણી ભૂલથી પણ પીવાય નહીં. કારણ કે આપણી સનાતનની પરંપરામાં આપણા ગણેશજી પહેલાં છે. વિઘ્ન હરતા દેવ છે, મંગલ કરતા દેવ છે એ ભગવાન ગણેશ છે.
ईश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते। ભગવાન ગણેશને રોજ યાદ કરો. સવારમાં આંખ ખુલે ગણેશજીને યાદ કરો. ઘરથી બહાર નીકળો ગણેશ ભગવાનને યાદ કરો. યાત્રાનો પ્રારંભ કરો ગણેશજીને યાદ કરો. દુકાન ખોલો, ઓફિસ ખોલો, ભગવાન ગણેશજીને યાદ કરો. ભગવાન ગણપતિ વગર એક પણ કદમ આપણું હોવું જોઈએ નહીં. ગણેશજીનો સુંદર મહિમા છે. અનેક યુદ્ધની કથાઓ છે. ભગવાન શંકરજીના અગણિત અવતારોની કથા છે. દિવ્ય દિવ્ય કથાઓ. ભગવાન શંકરજીના જ્યોતિર્લિંગોની અદ્ભુત અલૌકિક કથાઓ છે. જ્યોતિર્લિંગ બાર નહીં, અગણિત જ્યોતિર્લિંગોની કથા શિવ પુરાણમાં. મતલબ ભગવાન મહાદેવના જેટલા નામ એટલી કથાઓ ભગવાન શંકરજીની છે. બ્રહ્મા કહે છે નારદ હરિ અનંત હરિ કથા અનંતા કહી સો નહીં બહુ વિધિ બસંતા. બ્રહ્મા નારદને કહે છે નારદ ક્યાં શબ્દોમાં તમારી સામે હું વર્ણન કરું. હે નારદ બસ થોડા શબ્દોમાં તમને કહું છું. ભગવાન શિવનું નામ જ એ ભવ પાર કરાવનારું છે. શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધ તરંતિ તે સંસાર મૂળ પાપાની તાની નશ્યંતિ સંશય. બ્રહ્માજીએ નામનો મહિમા સમજાવ્યો છે. નારદ અંતે તો પુરાણનો સાર તો નામ છે ને. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ભગવાનનું નામ લેવું. ભવસાગર તરવાનું કોઈ શ્રેષ્ઠ. તરીમનો અર્થ શું થાય? તરીમ એટલે તરવાનું સાધન. પછી નાવ, ત્રાપો, જહાજ, પોત, હોડી, કાંઈ પણ અર્થમાં. આ બ્રહ્મા સ્વયં કહે છે શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધ તરંતિ તે. સંસારના બંધનોમાંથી મુક્ત થવું હોય તો શિવનું ભજન કરો. સંસાર મૂળ પાપાનમ. સંસારના મૂળ પાપ. ધરતી પર પગ મૂકો તો પાપ લાગે, પાણી પીએ તો પાપ લાગે, ભોજન કરે તો પાપ લાગે. જીવ ભોજનમ જીવો. જીવ અનેક જીવોનું ભક્ષણ કરે છે. બોલીએ તો પાપ લાગે. તો જીવન જીવવું કઈ રીતે? શરીરને ટકાવા રાખવા માટે ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડે. તેને સંસારના મૂળ પાપ કહેવાય છે. પણ શિવનું ભજન કરનારો માણસ સંસારના મૂળ પાપમાંથી મુક્ત રહે છે. અને શિવ મહાપ્રદ ગ્રંથ બ્રહ્મા હવે નારદના નામનો મહિમા કહે છે. શિવ નામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધિ તરંતિ તે. સંસાર મૂલ પાની તાની નશ્યંતિ સંશય તાની નશ્યંતુ સંશય. સંસારમાં ભૂતાનામ પાતકનામ મહામુને શિવ નામ ગુંઠનો નિરાશનો જાય તે ધ્રુવમ. શિવ નામામૃતમ પેયમ. શિવ નામ રૂપે અમૃત જે પાન કરે છે. અરે બ્રહ્માએ કહ્યું કે નારદ ભગવાન શિવજીના એક નામમાં જેટલું સામર્થ્ય છે ને પાપને બાળીને ભસ્મ કરવાનું, આટલું સામર્થ્ય કોઈ મનુષ્યમાં પાપ કરવાનું સામર્થ્ય એક શિવજીના નામમાં આટલું સામર્થ્ય છે કે મનુષ્ય આટલા પાપ જીવનમાં કરી પણ શકતો નથી. તેથી જીવનને સાર્થક કરવું હોય ભગવાનનું નામ લે. શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તા. જે શિવનું ભજન કરે છે તેના પર ભગવાન અમૃતની વર્ષા વરસાવે છે. એટલું તો થઈ શકે ને. ભલે આપણે જપ તપ સાધના અનુષ્ઠાન ઉપાસના ન કરી શકીએ, હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઉઠતા જાગતા ઘરમાં વનમાં શમશાન નિરંતર ભગવાનને યાદ કરીએ, ભગવાનનું સ્મરણ કરીએ. આપણે કોઈ પણ નામ મહાદેવની કથા કહો ત્યારે શિવ નામ. તમને રામ પ્રિય તો રામનું ભજન કરો, કૃષ્ણ પ્રિય તો કૃષ્ણનું ભજન કરો. કોઈ પણ દેવી દેવતાઓનું ભજન એ ભવ પાર કરાવનારું છે. જપતા રહેતા નામ જો મહા
शिव का नाम प्यारे जप ले शिव का नाम जप ले शिव का नाम प्यारे जप ले शिव का नाम महादेव नाम लेकर बीते हर सुबह और शाम जप ले शिव का नाम प्यारे जप ले शिव का नाम जप ले शिव का नाम प्यारे जप ले शिव का नाम चांदी सा चमकता ये गंगा जी का पानी पानी की हर एक बूंद देती जिंदगानी हो चांदी सा चमकता है गंगा जी का पानी पानी की हर एक बूंद देती जिंदगानी इसलिए જલ સંગ્રહ કરજો, જલનો બગાડ નહીં કરતા. ભગવાન શંકરજીએ જટામાં ગંગાજીને ધારણ કરીને એ જ સંદેશ આપ્યો છે. જલ તમારું જીવન છે, જલ થકી સૃષ્ટિ છે. આપણા શાસ્ત્રોમાં તો કહ્યું છે, પણ વર્તમાનમાં વિજ્ઞાને પણ જાહેર કર્યું છે કે આવતી પેઢીઓને તમે કહેશો કે આકાશમાંથી પાણી પડતું હતું, એ લોકો ગપ્પા માનશે. ખોટી વાત કરો છો તમે. આકાશમાંથી પાણી પડે જ નહીં, વરસાદ પડે જ નહીં. આ સપનું થઈ જશે વરસાદ. આપણા શાસ્ત્રોમાં તો આ બધું વર્ણન છે. વિજ્ઞાને પણ અત્યારે વર્તમાનમાં કહ્યું કે ધીરે ધીરે વરસાદ બંધ થઈ જશે, વરસાદ નહીં વરસે, કારણ કે ધરતીનું વાતાવરણ એટલું ગરમ થઈ જશે. તેથી તમારા ગામમાંથી કોઈ નહેરું નદું નીકળતું હોય તો તને ચેકડેમ બનાવો. ગામના ભેગા થઈને કેન્દ્ર સરકાર હું તમારું કર્તવ્ય નથી, બધું કેન્દ્ર સરકાર જ કરે. આપણે પણ વૃક્ષો લગાવીએ. શિવપુરાણ ગ્રંથમાં વૃક્ષોનો મહિમા છે, સરોવરનો મહિમા છે, જલ સંગ્રહનો મહિમા છે, પક્ષીની રક્ષા કરવાનો મહિમા છે. એક એક વસ્તુ, અરે તેની ક્યાં વાત કરો. કોઈ સ્મશાન નિર્માણ માટે તમે ઈંટો આપો છો, સ્મશાનની અંદર કોઈ કાષ્ટ આપે છે, એને પણ કરોડો યજ્ઞો કરવાનું પુણ્ય મળે છે. એ આપણા પુરાણો છે. એક વાત છોડી નથી. પ્રકૃતિની રક્ષા કરનારો આપણું પુરાણ છે. પ્રકૃતિની સાથે છેડછાડ કરનારો આપણું પુરાણ નથી. તેથી જ્યાં જ્યાં અવસર મળે ત્યાં વૃક્ષો વાવો, વૃક્ષોની રક્ષા કરો, વૃક્ષોનું જતન કરો. અહીંથી આપણે પારડી સુધી જાય તો માર્ગમાં કેટલા સુંદર વૃક્ષો છે. વાવ્યા તો છે નગરપાલિકાએ, પણ નગરપાલિકાએ વાવ્યા પછી ધ્યાન આપણે પણ રાખવું પડે. આપણે પણ તેના માટે વ્યવસ્થા કરવી જોઈએ. નગરપાલિકા પણ સમયસર પાણી પાય. વાવીને પછી ફોટો પાડીને સરકારને મોકલી દેવો એમ નહીં, આપણી જવાબદારી છે. તેથી આ કથા સાંભળ્યા પછી માળા કરો, પૂજા કરો, અર્ચન કરો, દર્શન કરો, ઠીક થાય તો કરજો. પણ હૃદયથી પ્રાર્થના છે, આવતી પેઢીનું મંગલ જો આપણે કરવું હોય તો જેટલા ભાઈઓ બહેનો બેઠા એટલા કથાની યાદ સ્વરૂપે તમારી વાડીમાં, તમારા ઘરના આંગણે, જ્યાં તમને જગ્યા મળે ત્યાં તમે જતન કરી શકો એવી જગ્યાએ એક એક વૃક્ષ વાવજો. તેવી હૃદયની એક પ્રાર્થના છે.